બીડીસીએના સરદાર પટેલ સ્ટેડિયમ વલસાડ ખાતે તારીખ 17 થી 20 જાન્યુઆરી દરમિયાન બીસીસીઆઈ પ્રતિષ્ઠિત એવી અંડર-19 કુચ બિહાર ટ્રોફીની ફાઇનલ મેચ ગુજરાત તથા મધ્યપ્રદેશ વચ્ચે રમાશે, જેમાં બંને ટીમોમાં યુવા પ્રતિભાઓનો રસપ્રદ મુકાબલો થશે. સદર મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ ટીવી તથા જીઓ હોટસ્ટાર ઉપર સમગ્ર વિશ્વમાં પ્રસારણ કરવામાં આવશે, જેમાં 18 કેમેરા દ્વારા પ્રસારણ કરવામાં આવનાર છે તથા વલસાડના ઇતિહાસમાં સૌપ્રથમવાર HOKAI કેમેરા તથા DRS સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવનાર છે, જે વલસાડની ક્રિકેટ પ્રેમી જનતા માટે અલગ અનુભવ થવા જઈ રહ્યો છે. વલસાડની સુપ્રસિદ્ધ પીચ તથા ગ્રાઉન્ડને ધ્યાનમાં લઈને ઉપકૃત ફાઇનલ મેચની જવાબદારી બીડીસીએ વલસાડને સોંપવામાં આવી છે. ફાઇનલ મેચમાં ભારતીય જુનિયર ટીમના સિલેક્ટરો, બીસીસીના મહાનુભાવો તથા ગુજરાત ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો હાજરી આપશે. વલસાડની ક્રિકેટ પ્રેમી જનતાને આ મેચ વિનામૂલ્યે નિહાળવા બીડીસીએના માનદ મંત્રી શ્રી જનકભાઈ દેસાઈ દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.